તો મિત્રો આજે ગામડે આવ્યો તો ને ભાઈ, ગામડે જે દ્રશ્ય જોયું ને એની કોઈ સીમા જ નથી. કેમ કે આજે ભાઈ એવું હતું કે ભાઈ હાલો વિસાવદર બાજુ જવું છે, ત્યાં મારા ઘઉં ને એવું બધું પડેલું છે, ત્યાં લીધેલું છે, તો એ લેવા જવાનું હતું. તો એ વસ્તુ લેવાનું હજી બહાર નીકળવાની તૈયારી કરીને ત્યાં તો વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો એટલે અડધી કલાક આવ્યો પણ બાપુ કાંઈ ઘટે નહીં. જે મિત્રો હું તમને આગળ બતાવું છું આમાં ગયા ભૂખ મરો ઠેક બરોબર નથી રહ્યો. આવું કરે મારી હારે રોજ. કેમ લાગે છે એટલે વરસાદે થઈ રહે એમાં નકર તો શું છે આ બધા ફટાચ્યા થઈ જાય. હજી જોઈએ એવો વરસાદ નથી થયો પણ વરસાદ થયો. હું 15-20 મિનિટ અડધી કલાક જેવો આવ્યો પણ મોટા સાથે આવ્યો પણ યાર નો પૂરું ન પડે. અને આ જો અત્યારે તો નથી કાંઈ, આવીને વયો ગયો વરસાદ. કાંઈ ઘટે નહીં એવું છે વાતાવરણ. અને વરસાદ આવીને વયો ગયો તો જરૂર હતી થોડાક વધારે વરસાદની, પણ આપણી ઉપર તો કાંઈ છે નહીં ભાઈ. કુદરત છે, પોતે મેઘરાજા છે, તો એને જે મજા આવે એ પ્રમાણે આવતો હોય. તો મિત્રો જો આ વાતાવરણ જોવો તમે, આખો વિડીયો જોવો અને પછી જો વિડીયો ગમે ને તમારા ગામની અંદર કે સિટીની અંદર વરસાદ છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો મિત્રો.